मे सदाशिव ओम विष्णुर्गोपादेवतो धर्माणि। આ ગામમાં 1986 થી રાજીવ ગાંધી આ સરસવા ગામની મુલાકાત લીધેલી। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનું સરસવા ગામ, જ્યાં પરંપરા અને કૃતજ્ઞતા એક સાથે જીવંત થાય છે। આંબલી અગિયારસના પાવન દિવસે અહીં 1986 થી સતત ભવ્ય આદિવાસી મેળો યોજાય છે, જે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની યાદને સમર્પિત છે। વર્ષો પહેલા પડેલા ભયંકર દુષ્કાળમાં 23 માર્ચ 1986ના રોજ તેઓ અહીં આવી આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પીવાનું પાણી, રાશન, રસ્તા, શિક્ષણ અને વિકાસના અનેક કામોની શરૂઆત કરી અને પાણી સંગ્રહ માટે બનાવાયેલું રાજીવ ગાંધી તળાવ આજે પણ તેમની યાદ અપાવે છે। તે દિવસથી દર વર્ષે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં તેમની તસવીર મૂકી પૂજા અર્ચના કર્યા પછી જ મેળાની શરૂઆત થાય છે। હોળીના રંગો સાથે રંગાયેલો આ મેળો ઢોલના તાલ, ગીતો અને આનંદના ઉમંગથી ગુંજી ઉઠે છે, જ્યાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવેલા લોકો ભેગા થઈ આદિવાસી સંસ્કૃતિનો ઉત્સવ મનાવે છે। સરસવા ગામની આ અનોખી પરંપરા આજે પણ હર્ષ અને ગૌરવ સાથે આગળ વધી રહી છે। તમે જાણતા હતા આ પરંપરા વિશે? અને સરસવા ગામના આ મેળા અને આ પરંપરા વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરી જણાવો।